નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા 36 બાળકોનું રેસ્ક્યુ કરતી સુરત પોલીસ। સુરત ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલ એચટીયુ આઈયુસીએડબલ્યુ અને વિવિધ પોલીસ મથકોની સી ટીમ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી સગીર વયના બાળકોનું રેસ્ક્યુ કર્યું। સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણી અને અથવા સફાઈ કરી પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસીપી મહિલા સેલ દ્વારા એચટીયુ આઈયુસીએડબલ્યુ અને વિવિધ પોલીસ મથકોની સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું કાર્ય હાથ ધરેલું છે। સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી સીડબ્લ્યુસી ચાઇલ્ડ વેલફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, કલમયુદ્ધ સમાચાર, સુરત।